ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। ધંધામાં મળશે મોટી કામયાબી। મેલડી માંગની કૃપાથી આવનાર સમયમાં આ રાશિના લોકોનું બદલાઈ જશે ભાગ્ય। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। તમને કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે। પ્રિયજનો તરફથી લાભ થશે। મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે। તમે પ્રતિસ્પર્ધીઓનો સામનો કરી શકશો। જૂના સંબંધોને તાજા કરવા માટે સારો સમય છે। તમે કંઈક મહાન કાર્ય કરવાના મૂડમાં રહેશો। તમને કેટલીક સારી તકો પણ મળશે જેનો તમે પૂરો લાભ ઉઠાવશો। હાલના સમયે ઘરે કેટલાક ખાસ મહેમાન આવી શકે છે। કોર્ટના મામલામાં તમારે થોડી દોડધામ કરવી પડી શકે છે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે એકલતા અનુભવી શકો છો। તેનાથી બચવા માટે ક્યાંક બહાર જાઓ અને મિત્રો સાથે થોડો સમય વિતાવો। નાણાકીય સમસ્યાઓના સંકેતો છે। હાલના સમયે તમારી માનસિક ઉર્જા ચરમ પર રહેશે। તમે મુશ્કેલીઓને પણ તક તરીકે જોશો અને આ હાલના સમયે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે। શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તમને ખુશ રાખશે। તમે થોડી વધેલી સંવેદનશીલતાનો અનુભવ કરશો। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા સંતાનોને લઈને દુઃખી થઈ શકો છો। હાલના સમયે વિદ્યાર્થીઓ કોઈ વાતને લઈને મૂંઝવણમાં રહી શકે છે। પરિવારના કોઈ વડીલ સભ્ય સાથે મતભેદ થઈ શકે છે। કામના મોરચે વસ્તુઓ પડકારજનક રહેશે અને તમારા બોસ નાની નાની બાબતો પર ગુસ્સે થશે। વધુ પગલાં લેતા પહેલા વિચારો। હાલના સમયે તમે કોઈ નાની યાત્રા પર જઈ શકો છો। તમે ક્યારેય અપેક્ષા ન રાખી હોય તેવી સફરમાં ખૂબ મજા કરો। કર્ક રાશિની વાત કરીએ તો જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય સારો છે। નોકરી ધંધામાં સહયોગથી સફળતા મળશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે તમારી દિનચર્યાને સુધારવા માટે સખત મહેનત કરવી જોઈએ। હાલના સમયે તમારી દિનચર્યા વ્યસ્ત રહી શકે છે અને કેટલાક લોકોને નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લેવી પડી શકે છે। પારિવારિક જવાબદારીઓ વધશે। કોલેજમાં કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે તમને શિક્ષકનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો નોકરીમાં પ્રમોશનની સંભાવના છે। વેપારમાં લાભદાયક સ્થિતિઓ બનશે। પરિવાર તમારા નકારાત્મક વલણને સ્વીકારશે નહીં, ખાસ કરીને બાળકો। કામના મોરચે વસ્તુઓ જટિલ બનશે અને તમારે તેને સારી રીતે હેન્ડલ કરવી પડશે। ગુસ્સો આવે તે સ્વાભાવિક છે પણ તેને અવગણો। પ્રેમની શક્તિ તમને પ્રેમ કરવાનું કારણ આપશે। હાલના સમયે કોઈ તમારા જીવનમાં આવશે જે તમને સાચી દિશામાં માર્ગદર્શન આપશે। કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે સારા સમાચાર તમારો મૂડ બનાવશે। ઘરેલું પારિવારિક મોરચે સાનુકૂળ વાતાવરણ તમને મજબૂત અને સકારાત્મક રાખશે અને તમારા જીવનસાથી સાથે ખૂબ સારા સંબંધ રહેશે। તમારું પરોપકારી વર્તન તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે કારણ કે તે તમને શંકા, અવિશ્વાસ, લોભ અને આસક્તિ જેવા દૂષણોથી બચાવશે। તમારે તમારા બધા વિચારો એકત્રિત કરવા જોઈએ અને તેનો સર્જનાત્મક ઉપયોગ કરવો જોઈએ। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા ઘરમાં ખુશીઓ રહેશે। તમે એવા લોકોને મળી શકો છો જેમને તમે લાંબા સમયથી મળ્યા નથી। કેટલાક લોકો તમારી મૂંઝવણનું કારણ બની શકે છે। બાળકો માટે શૈક્ષણિક મોરચે તણાવપૂર્ણ અને સ્પર્ધાત્મક સમયગાળો રહેશે અને તમારામાંથી કેટલાક તણાવ અનુભવી શકે છે। તમે જે પણ કાર્યો પૂર્ણ કરવા માંગો છો
તમે તમારા પ્રયત્નો અનુસાર સફળતા પ્રાપ્ત કરશો. પારિવારિક જીવન સુખદ અને સામાન્ય રહેશે. કોઈ નાની ભૂલ તમને પરેશાન કરી શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું સ્વાભિમાન જાળવી રાખો. નવા પરિણીત યુગલોએ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવીને તેમના બોન્ડને મજબૂત કરવાની જરૂર છે અને ટૂંકી સફર એ શ્રેષ્ઠ સૂચન છે. નોકરી ધંધામાં કોઈ પણ ફેરફાર ખૂબ જ ફાયદાકારક રહેશે. દરેક પગલું સમજી વિચારીને ઉઠાવવાની જરૂર છે. તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરશો, જે તમારા હૃદયને શાંતિ આપશે. માંગ મેલડીની કૃપાથી તમારા ઘરમાં અપાર ખુશીઓ આવશે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારી બધી સમસ્યાઓ બાજુ પર રાખો. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમારા ભાઈની મદદ લો. આ સમયે તમારા મનમાંથી બધી ચિંતાઓ દૂર થઈ જશે અને તમારા મનમાં સકારાત્મક વિચારો આવશે. તમારા માતા પિતા પણ તમારાથી ખુશ રહેશે. તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ, ખાસ કરીને તીવ્ર વળાંક અને આંતરછેદ પર. તમારું નસીબ ફૂલની જેમ ખીલશે. વેપારમાં પ્રગતિ થશે. બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે. મકર રાશિની વાત કરીએ તો નોકરિયાત લોકો માટે દિવસ સામાન્ય રહેશે. રોકાણ માટે આ યોગ્ય સમય છે. તમને તમારા કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. પરિવારના સભ્યો સાથે નાની યાત્રા પર જઈ શકો છો. કેટલાક લોકો તમારા કામની પ્રશંસા કરી શકે છે. પરસ્પર સંબંધોના કારણે સમાધાન કરવું પડશે. કાયદાકીય મામલાઓમાં ફસાઈ શકો છો. વેપાર કરતા લોકો નવો વ્યવસાય શરૂ કરી શકે છે. તેમને દરેક કામમાં ભાગ્યનો સાથ મળી શકે છે. કુંભ રાશિની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં લાભ થવાની સંભાવના છે. તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે. તમે જીવનમાં ફળદાયી અને સફળ બનવાના તમામ પ્રયાસ કરશો. તમારું માર્ગદર્શક અને સહાયક વ્યક્તિત્વ તમારા પ્રિયજનો માટે ખૂબ સારું સાબિત થશે. તમારું વર્ચસ્વ વધશે. સામાજિક અને આર્થિક ક્ષેત્રે તમને સફળતા મળશે. તમારા ધંધા રોજગાર સાતમા આસમાને સ્પર્શશે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને પરિવારનો સહયોગ મળશે. નિરાશાનો અંત આવશે પણ હજુ સમય છે. તમને આવકનો કોઈ અન્ય સ્ત્રોત મળી શકે છે અને જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. તમે તમારી કાર્યદક્ષતાથી બીજાને પ્રભાવિત કરશો. કેટલાક લોકો માટે હાલનો સમય ખૂબ મિશ્રિત રહી શકે છે. તમને સકારાત્મક પરિણામ મળવાના છે. તમને લાભની મહત્તમ તકો મળી શકે છે. નાણાકીય બાબતોનો ઉકેલ આવશે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો મધુર રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.